અને હવે જોઈએ સમાચારો વિસ્તારપૂર્વક તો ખ્યાતિકાંડમાં મુખ્ય સૂત્રધાર કાર્તિક પટેલ આખરે ઝડપાઈ ચૂક્યો છે। કૌભાંડી કાર્તિક પટેલની સત્તાવાર ધરપકડ થશે। એલઓસીના નિયમ મુજબ કાર્તિક પટેલની ધરપકડ કરવામાં આવશે। કસ્ટડી મળ્યાના 8 કલાકમાં ધરપકડ કરવી પડે છે। આવતીકાલે સવારે કાર્તિક પટેલને કોર્ટમાં પણ રજૂ કરાશે। કાવતરું રચીને હોસ્પિટલમાં નુકસાન બતાવ્યું હતું। પોતાનો પગાર વધારી હોસ્પિટલને નુકસાનમાં બતાવી હતી। કેમ્પ કરવા માટે કોની કોની મંજૂરી લેતા હતા તે અંગે પણ પૂછપરછ કરવામાં આવશે। કાર્તિક પટેલ પાસેથી નવો મોબાઈલ પણ મળી આવ્યો છે। જૂનો મોબાઈલ આખરે ક્યાં મૂક્યો તે અંગે પણ તપાસ તેજ કરવામાં આવી છે। કાર્તિક તેની પત્ની સાથે અમદાવાદ પરત આવ્યો। પત્નીની સારવાર માટે કાર્તિક અમદાવાદ આવ્યો હતો। પત્નીને વ્હીલચેરમાં લઈને વિમાનમાંથી કાર્તિક પટેલ બહાર આવ્યો હતો। આ વિડીયોમાં આપ જોઈ શકાય છે કે એક તરફ કાર્તિક પટેલ કાન પકડેલી હાલતમાં છે। ક્રાઇમ બ્રાન્ચે તેને કાન પકડાવીને માફી મંગાવી હતી। બીજી તરફ એરપોર્ટના પણ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં વ્હીલચેરમાં તે પત્ની સાથે આવ્યો હતો અને કાર્તિક પટેલ એવું માનવામાં આવી રહ્યું છે કે પત્નીની સારવાર કરવા માટે અહીંયા આવ્યો હતો। તરત જ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ ત્યાં પહોંચ્યા હતા। તેની અટકાયત કરી લેવામાં આવી છે અને હવે તેની ધરપકડ કરવામાં આવશે। એલઓસી અંતર્ગત 8 કલાકની અંદર ધરપકડ સત્તાવાર ધરપકડ કરવી પડે છે ત્યારે 8 કલાકની અંદર હવે તેની ધરપકડ કરવામાં આવશે। જ્યારે આવતીકાલે સવારે રિમાન્ડ માટે કાર્તિક પટેલને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને પછી શરૂ થશે પૂછપરછનો દોર। કઈ રીતે પ્રશાંત વજીરાણીએ જે નિવેદન આપ્યું હતું કે તેને હોસ્પિટલ તરફથી તેના પૈસા બાકી હતા જેના માટે આ ઓપરેશન કરવા માટે મજબૂર કરવામાં આવતા હતા। ચિરાગ રાજપૂત, કાર્તિક પટેલ આ બધા શું આદેશ આપતા હતા કારણ કે અત્યાર સુધી અલગ અલગ સ્ટાફના નિવેદન લેવામાં આવ્યા છે। તેના જ આધારે કાર્તિક પટેલની પૂછપરછ કરવામાં આવશે। સાથે જ પણ જોવામાં આવશે કે આખરે તેણે નવો મોબાઈલ ખરીદ્યો છે તો જૂનો મોબાઈલ ક્યાં સંતાડ્યો છે કારણ કે તેમાંથી પણ ઘણા બધા પુરાવા મળી શકે તેમ છે। કોની મંજૂરી લઈને આ પ્રકારના કેમ્પ કરવામાં આવતા હતા, કોણ આદેશ આપતો હતો કે કયા ગામમાં કેમ્પ કરવાનું છે અને કયા ગામમાંથી કેટલા લોકોને લાવવાના છે, આ બધી જ માહિતી જે છે તે રિમાન્ડ દરમિયાન બહાર આવી શકે છે। કાર્તિક પટેલની હવે ધરપકડ કરવામાં આવશે। સાથે જમીન કૌભાંડ અંગે પણ તેની તપાસ કરવામાં આવશે।